ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભાઈચારો અને મિત્રતા વધે તે આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન જીએનએફસી ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 9 તાલુકા ટીમોએ ભાગ લીધો હતો। એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ઓવર લીગ મેચ તેમજ ફાઇનલ 12 ઓવરની રમાઈ હતી। જિલ્લા કક્ષાએ વિજેતા ટીમ ચીખલી ખાતે ઝોન કક્ષાએ ભાગ લેશે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા, મહામંત્રી રાજુભાઈ પટેલ સહિત હોદ્દેદારો સહિત સભ્યો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। सीजन 2 નો આ વર્ષે જીએનએફસી ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે। એમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટ 10 ઓવરની હતી। 9 તાલુકાએ ભાગ લીધા પછી આજે સેમીફાઇનલ ભરૂચ અને ઝઘડિયા વચ્ચે છે। ત્યાર પહેલા અત્યારે વાગરા અને નેત્રંગની ટુર્નામેન્ટ ચાલુ છે। આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી ગ્રાઉન્ડ પર કરવામાં આવેલું છે। એમાં આ પ્રસંગે આપણે જીએનએફસી ના સંગઠન આયોજકોનો પણ આપણે આભાર માનીએ। ભરૂચ જિલ્લાના આજે ટુર્નામેન્ટ જીતશે અને ત્યારબાદ આ રાજ્ય સંઘ પર આ ટીમ જવાની છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો આપણે આભાર માનીએ અને વારંવાર આવી ટુર્નામેન્ટો યોજાય અને શિક્ષકોની અંદર મિત્રતા સહકારની ભાવના થાય એ જ આયોજન સહ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત સમગ્ર જિલ્લાની અંદર સારા ક્રિકેટરો મળે એવી આપણે આશા રાખીએ।